નમસ્કાર મિત્રો, સ્વર ગુર્જરીમાં હું નંદિની ત્રિવેદી. આજનો આ વિશેષ એપિસોડ સુપ્રસિદ્ધ ગઝલકાર અને આદિકવિ નરસિંહ મહેતાના વંશજ જવાહર બક્ષીના કેટલાક મીરા વિશેના મંતવ્યો વિશે રજૂ કરવામાં આવશે. ખાસ તો આજે જવાહરભાઈનો જન્મદિવસ છે, એટલે એમને જન્મદિવસની ખૂબ શુભકામનાઓ સ્વર ગુર્જરી તરફથી. અને મીરા વિશે કેટલીક ગેરમાન્યતાઓ પ્રવર્તે છે, કેટલીક મિથ છે. તો જવાહર બક્ષીએ નરસિંહ અને મીરા પર ખૂબ સંશોધન કર્યું છે અને એ કેટલીક ગેરમાન્યતાઓનું અહીંયા ખંડન કરશે અને આપણને મીરા વિશેની સાચી માહિતી પૂરી પાડશે. તો જવાહરભાઈ, તમે અમારા દર્શકોને મીરા વિશે માહિતગાર કરો અને એમના વિશેની કેટલીક અપ્રચલિત વાતો અમને સંભળાવો. તો મળીએ જવાહર બક્ષીને. આ નંદિની, આ બહુ મહત્વની વાત છે, કેમ કે મીરા વિશે એક તો છે ને ખૂબ જ ભ્રાંતિ ફેલાયેલી છે. એ ભ્રાંતિના ટૂંકમાં કારણ કહું તો કે આખા ભારતભરમાં જે મીરાનો રાજસ્થાનનો ઇતિહાસ એક બ્રિટિશ સાહિત્ય ઇતિહાસકાર કર્નલ ટોડે લખેલો અને એ સર્વમાન્ય હતો. હવે નવા ઇતિહાસકારો એમાં 100 વર્ષની ભૂલ પકડી છે, એટલી હદ સુધી કે મીરાને એના દાદા સાથે કર્નલ ટોડે પરણાવી દીધી છે. હકીકત શું છે ખબર છે કે જે મારા રાજસ્થાનના વીરતાના જે બે પ્રતીક છે, મહારાણા પ્રતાપ અને મીરા, તો મીરા છે એ મહારાણા પ્રતાપની સગી મોટી કાકી કે ભાભુ હતી, એટલે આટલો બધો ફરક છે. બીજું કે નાટકો, ફિલ્મોમાં અનેક જાતની વસ્તુઓ બતાવી છે. અને સૌથી ત્રીજું, એ ત્રણેયનું મૂળ કારણ એ છે કે જે સાહિત્ય મીરાનું નથી, જેમ કે મતજા જોગી એ મીરાનું નથી, એટલે તમે એના ઉપરથી એમ કહો કે એને જોગી સાથે સંબંધ હતો ને એ બધું બકવાસ ઊભો થઈ ગયો છે. એવી જ રીતે રામ રતન ધન પાયો મીરાનું નથી, મીરાના કોઈ પદમાં રામ કે રાધાનો ઉલ્લેખ સુદ્ધા નથી. અને બીજું કે આયો પાયો છે મીરાની ભાષા નથી. મીરા મેળતા પ્રાંતમાં જન્મેલી અને રાજસ્થાનની બોલીઓમાં ધુંધાળી, હાડોતી ને મેળતી જેવી ભાષાઓ હતી. તો મીરાની અસલ 16મી સદીની મેળતી એ મીરાની ભાષા હતી, જેમાં આસ્યા, ગાણા એવી રીતની ભાષા છે. ગોવિંદ રા ગુણ ગાણા, ગોવિંદ કા ગુણ ગાશું એનું મોડર્ન પરિવર્તન છે. અને એટલે સતકી નાવ કેવટિયા સદગુરુ રામ રતનધન પાયોમાં છે. મીરાની કોઈ સદગુરુની પરંપરા નથી. જે રૈદાસ મીરાના ગુરુ ગણાય છે એ હકીકતમાં એની દાદી સાસુ જે ધ્રાંગધ્રા નરેશની દીકરી રતનબાઈ ઝાલીરાણી તરીકે ઓળખાતી, એને ત્યાં આવતા હતા, જે રાણા કુંભકરણ ઉર્ફે કુંભા રાણા સાથે જેના લગ્ન થયેલા. અને મીરા કુંભા રાણાના દીકરા સંગ્રામસિંહના દીકરા ભોજરાજ સાથે પરણેલી. એના લગ્ન પણ બહુ ડ્રામેટિક સિચ્યુએશનમાં થયા હતા, એની આપણે વાત કરશું. પણ મીરાનો જન્મ શરદ પૂનમ, કુકડિયા ગામ, મેળતા પ્રાંત. અને એક ઇતિહાસકાર 1498 કહે છે, જે સર્વમાન્ય છે, અને કોઈ 1503 કહે છે, એની પણ આપણે ચર્ચા કરશું. તો મીરાના પિતા છે એ લડાઈમાં વહેલા ગુજરી ગયેલા, એટલે એના દાદા પાસે ઉતરેલી. એટલે આ કુદરતનો એક ખેલ હતો કે આ રાજપૂતના કાવા દાવા રાજકીય આખી ખૂનામરકીમાંથી મીરાને એક ભક્તિના વાતાવરણમાં ઉછેરી. એમાં એ શું થયું કે એમના દાદા રાવ દુદાજીને ત્યાં જે પ્રવાસી સાધુ આવતા, એમાં એક સાધુ રાતવાસો કરવા આવેલા અને એની પાસે એક બહુ જ કૃષ્ણની મોહક મૂર્તિ હતી. એટલે એ જે મોહક મૂર્તિ હતી એ મીરાને ખૂબ ગમી ગઈ ને મીરાએ કેમ કે રાજકુમારી હતી, એણે જીદ કરી કે મને આપો. તો પેલા સાધુએ કહ્યું કે આ મારા ગુરુની દીક્ષિત મૂર્તિ છે, એટલે હું ન આપી શકું. અને એક ચમત્કાર થાય છે કે રાત્રે સાધુને સ્વપ્નમાં એના ગુરુ આવીને કહે છે કે ભાઈ, આ મૂર્તિ મેં તને આ બાળકીને આપવા માટે જ મોકલ્યું છે, તું આ મીરાને આપીને નીકળી જા. અને મીરા એ મૂર્તિને લઈને ખૂબ આનંદમાં આવી જાય છે, એનો એક ભક્તિભાવ પ્રગટે છે. એટલે બહુ નાનપણથી જ મીરા છે કૃષ્ણમય થઈ ગઈ, એટલે જે બીજી બધી આડી અવળી જે ભ્રાંતિઓ ફેલાય છે એને કોઈ સ્થાન જ નથી.
બીજો એક પ્રસંગ એક ખેલ થાય છે કે થોડીક મીરા મોટી થાય છે ત્યારે બધા દોડીને પેલા ઢોલ નગારા વાગે છે તો ઝરૂખામાં જોવા જાય છે. એટલે મીરા પૂછે છે કે શું થયું? તો કે કોઈના લગ્ન થાય છે. એટલે મીરા પૂછે છે કે લગ્ન એટલે શું? એટલે કોઈ કહે છે એની માં, કોઈ કહે છે કે એની કાકી, કોઈ કહે છે કે એની દાસી. એણે કહ્યું કે તારે લગ્નની શું જરૂર, તારા લગ્ન તો આ કૃષ્ણ સાથે થઈ ગયા છે. અને સાહેબ, જે મીરાની જે જન્મની જે યાત્રા હતી એમાં એની રાખ આખી ઉડી જાય છે ને અગ્નિ ભભૂકે છે. અને એના મનમાં એ ઠસી જાય છે કે મારો પતિ કૃષ્ણ ને મારા લગ્ન હવે કૃષ્ણ સાથે થઈ ચૂક્યા છે. એટલે મારા રે ગિરધર ગોપાલ દૂસરા ના ખોયા, આ મીરાના જીવનનું મોટું સત્ય છે. અને મીરાને એક તો એની કૃષ્ણ ભક્તિ, હવે આપણે થોડીક હટીને વાત કરીએ તો ભક્તિના અનેક પ્રકાર છે. જેમ કે કબીર સાહેબની નિર્ગુણ નિરાકારની ભક્તિ હતી. નરસિંહ મીરામાં ભેદ એ છે કે બંને કૃષ્ણ ભક્ત હતા, પણ નરસિંહ એ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ અને નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો અને જાગીને જોઉં તો જગત દિશે ને એવા નિરાકારના પદો પણ કહે છે. અને જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા ને જળ કમળ છાંડી જેવા કૃષ્ણના પદો પણ કહે છે. એટલે એને નિરાકાર સાકાર બંનેમાં બહુ સહજતાથી ફરી શકે છે. ત્યારે મીરા તો કહે છે નાથ તુમ જાનત હો સબ ઘટકી, મીરા બાત કરે પરગટકી. મીરાને તો આ એની સાથે રમે બોલે નાચે એવા જ કૃષ્ણની એને ઝંખના હતી. એટલે એને જેમ ધ્રુવ પ્રહલાદને સાક્ષાત શરીરે આવીને ઈશ્વર મળેલા એ જાતનો કૃષ્ણ એને જોઈતો હતો. એટલે જ્યાં સુધી તમે મીરાની આ કૃષ્ણની વિભાવના સમજો નહીં ત્યાં સુધી એ મીરાની ભક્તિનો તમને સગડ મળતો નથી. બીજું કે મીરાની પ્રેમ ભક્તિ માત્ર પ્રેમ માટે હતી, જેને મધુરા ભક્તિ કહેવાય છે. એ કૃષ્ણને પતિ માનીને ગોપી ભાવે ભક્તિ કરતી હતી. અને એ ગોપી ભાવ મીરા 1557 થી 1567 10 વર્ષ લગભગ ગુજરાતમાં હતી. અને એ દરમિયાનમાં એના 84 વૈષ્ણવોની વાર્તા અને 200 વૈષ્ણવોની વાર્તા ને એ બધામાં મળે છે એના ઉલ્લેખો. તો એ બધામાં એક વસ્તુ બહુ આવે છે કે મીરા છે એની યાત્રા જન્મો જન્મની હતી. એમ કે છે મારા જન્મ કાંઈ બારંબાર પૂરબ લાસા પુણ્ય ખૂટ્યા માણસા અવતાર. એટલે મીરાનું 1567માં દ્વારકામાં જે વિલીન થાય છે એ પછી 18 વર્ષે મીરાની સાથે જે આ જન્મ સખી લલિતા સખી હતી એમાં અસલ મેળતી 16મી સદીની મેળતી ભાષામાં જે 69 પદો ડાકોરના મંદિરના ગર્ભગૃહમાંથી મળ્યા એ જ મીરાની સાચી ઓળખ છે. બીજું બધું છે તે આડું તેડું છે. તમે એ પકડીને ચાલો તો મીરા વિશુદ્ધ પ્રેમ ભક્તિ અને અવ્યભિચારીણી ભક્તિ. એટલે ન એને કોઈ સ્વાર્થ હતો, ન એણે કોઈ એવું વરદાન માંગ્યું છે, ન કોઈ એણે ધન કે લક્ષ્મી માંગી છે, ન કોઈ એણે કોઈ સંસારનું સુખ માંગ્યું છે. એણે તો માત્ર પ્રેમ પ્રેમ ને પ્રેમ. અને એટલે મીરાને કોઈ જપ જાપની જરૂર નથી, મીરાને કોઈ યજ્ઞ યાગની જરૂર નથી, મીરાને કોઈ કર્મકાંડની જરૂર નથી. એનો સીધો હૃદયથી હૃદયને આત્માથી આત્મા સાથેનો પ્રેમ ભક્તિનો સંબંધ છે. અને એના પદોમાં જે સ્ત્રી સહજ સુકુમારતા છે એ મીરાની બહુ સ્પેશિયાલિટી છે. અને એ જેમ જેમ આગળ વધે છે ત્યારે શું થાય છે કે મીરાના સમય બહુ કપરો હોય છે. એ કઠિન કાળમાં જે બે મોટી ડાયનેસ્ટી હોય છે પશ્ચિમ રાજસ્થાનની, એક સિસોદિયા કે જે કુંભકર્ણ સંગ્રામસિંહથી લઈને મહારાણા પ્રતાપ સુધીની, અને એક રાઠોડ વંશની જે રાવ જોધાજીથી માંડીને મીરા સુધી આવે છે. હવે મોગલોના આક્રમણને કારણે રજપૂતો અંદરો અંદર કપાઈ મરતા હતા. એમાંથી મીરાના કાકા વિરમદેવને અને મીરાના સસરા રાણા સંગ્રામસિંહ ઉર્ફે સંગા રાણાને મનમાં એમ સૂઝ્યું કે આપણે ભાઈઓ ભાઈઓ છીએ તો આપણે સંધિ કરીએ. એટલે ઈસવીસન 1516માં મીરાની એ કાકા અને સસરા વચ્ચે સંધિ થાય છે.
કે આપણે એકબીજાને મદદ કરવી ને આપણે એકબીજા સામે લડવું નહીં. હવે એ જે પોલિટિકલ સેટલમેન્ટ હતું એને મજબૂત કરવા માટે એક સોશિયલ એન્જિનિયરિંગ કરે છે કે સિસોદિયાની થોડીક બેટી રાઠોડને ને રાઠોડની થોડીક કુરીઓ સિસોદિયાને આપે છે. હવે મીરા જો 1498માં જન્મી હોય તો ત્યારે 18 વર્ષની હોય અને 1503માં જન્મે તો એ 13 વર્ષની હોય. નોર્મલી રાજપૂતોમાં એવું હતું કે જ્યારે સ્ત્રી ઋતુકાળમાં આવે પછી એને 1-2 વર્ષ પછી પરણાવી દે. એટલે 1503ની જે નવીન ઇતિહાસકારોની વાત છે વધારે સાચી એટલા માટે લાગે છે કે ત્યારે મીરા 13 વર્ષની હતી. હવે મીરા આટલી બધી કૃષ્ણમાં મગ્ન હોય તો એને સમજાવવું કેમ? તો એ લોકો દાદાને કહે છે કે તમે સમજાવો. એટલે દાદા મીરાને કહે છે કે જો બેટા, તું જો અહીંયા લગ્ન કરીશ તો આજે આપણી ભાઈઓની કાપા કાપીને ખૂના મરકી છે એ બંધ થઈ જશે ને આપણા સમાજમાં શાંતિ થઈ જશે. તો મીરાએ કૃષ્ણને સામે રાખીને કહ્યું કે ભલે એમ કરીશ, પણ એમ કે હું આ મારી મૂર્તિને હું સાથે લઈ જઈશ. એટલે એ 1516માં મીરાને ભોજરાજ જે પાટવી કુંવર હતા સંગ્રામસિંહના એની સાથે લગ્ન થાય છે. પણ મીરાને લગ્ન શું એ પણ ખબર નથી. એટલે પહેલી જ રાતે મોટો ભડકો થાય છે. જે સિસોદિયાની રાજપૂત ઘરાનાની પરંપરા પ્રમાણે લગ્ન પછી એના સાસુ કહે છે કે તમે ભવાનીની અને શિવની પૂજા કરો પછી શયનખંડમાં પ્રવેશ થાય. તો મીરા તો કહે કે હું તો આ મૂર્તિ સિવાય કોઈની પૂજા કરું જ નહીં. એટલે તો કહે તો પછી શયનખંડમાં પ્રવેશ નહીં થાય. અને એ જમાનાની રીત પ્રમાણે એ ભોજરાજની બાજુમાં એક તલવાર રાખી સુવે. તો સારો એવો ભડકો થાય છે. ત્યારે જે મીરાના દાદી સાસુ ઝાલીરાણી જે રૈદાસના શિષ્યા હતા એ આવીને કહે છે કે આ ભોળી બાળકી છે, એને હજી કાંઈ સમજ નથી, એને થોડોક સમય આપો, 2-3-4 વર્ષમાં એ દુનિયા સમજશે, પછી લગ્ન કરશે અને એ સમજી જશે. એટલે એને એક બાજુના નાના મહેલમાં મીરાને રાખવામાં આવે છે. મીરાની સાથે જે લલિતા સખી આવી હતી એ જે બધું સંભાળી લે છે. પણ મીરાને જેવી એ રાજમહેલમાં આવે છે ત્યાં જે સાધુ સંતો આવતા એ બધા હવે મીરા પાસે જઈને ત્યાં મોટો સત્સંગ થાય છે. હવે ભોજરાજ બહુ ઉદાર હતા, મીરાના સસરા રાણા સંગ્રામસિંહ પણ ઉદાર હતા. પણ થાય છે શું કે 1516માં મીરાના લગ્ન થયા અને એ પછી 2-3 વર્ષે એના પતિ ભોજરાજ લડાઈમાં ઘાયલ થાય છે અને લગભગ 1520 કે 21માં એનું મૃત્યુ થાય છે. પછી 1526માં જે મીરાને સૌથી મોટા સપોર્ટર હતા એના સસરા, એનું મૃત્યુ થાય છે. પછી જે તકલીફ શરૂ થાય છે એનો બીજો દેર જે રતનસિંહ આવે છે એ તો ઓછી તકલીફ કરે છે. પણ 1531માં એનું મૃત્યુ થાય છે. એટલે જે એનો બીજો દેર જે એના 2 નામ મળે છે, વિક્રમજીત અથવા તો વિક્રમાદિત્ય. તે એ જે વિક્રમ છે એ સહન નથી કરી શકતો કે આ બધા ભગત વેડા ને સાધુ સંતો આપણી રાજ પરંપરાને આ અનુકૂળ નથી. અને જે આખો ગોવિંદો પ્રાણ અમારો રે એમાં જે વાક્ય આવે છે એ પદ મીરાનું નથી, પણ એ મીરાની સાચી વાર્તા કહે છે કે રાણાજી કાગળ મોકલે દેજો મીરાને હાથ, સાધુનો સંત સજીને તમે વસો અમારે સાથ. તો મીરાબાઈ કાગળ મોકલે તમે દેજો રાણાને હાથ કે તમે રાજમહેલ છોડીને વસુ સાધુ સંઘને સાથ. એમ ન પણ થયું હોય, પણ જે મીરાનું પગ ઘૂંઘર બાંધ મીરા નાચી છે એમાં મીરાની જે અસલ હસ્તપ્રત છે એમાં છે એનું પદ એવી રીતે છે કે પગ બાંધ ઘૂંઘરા નાચ્યારી, વિસરા પ્યાલા રાણા ભેજ્યા, પીવા મીરા હાંસી રે. એટલે પહેલા એ વિક્રમાજીત વોર્નિંગ આપે છે. અને નંદિનીબેન અહીંયા મારી દ્રષ્ટિએ બહુ મોટો પ્રસંગ બને છે. જે મીરાનું જે અસલ મૂળ છે રાજપૂતાનાનું એ અહીંયા પ્રગટ થાય છે. એ એમ કહે છે કે હવે જો તું આ ભગતડા વેળા બંધ નહીં કરતો અમારે તારો ખાત્મો કરવો પડશે. તો મીરા એક બહુ મીઠું પદ કહે છે, ગોવિંદ રા ગુણ ગાણા, રાજા રૂઠે નગરી ત્યાગા, હરી રૂઠે કઠ જાણા,
તો એ કહે છે કે આ દેશનો રાજા જો અમારાથી રિસાય તો અમે એની નગરી છોડીને જઈએ, પણ દુનિયાનો રાજા જો અમારી ઉપર ગુસ્સે થાય તો અમે દુનિયા છોડીને ક્યાં જઈએ. એ હરિદાસની વાત છે કે એકવાર અકબર તાનસેન સાથે જંગલમાં ફરવા જતા હતા. ત્યાં ખૂબ સરસ મ્યુઝિકથી આકર્ષાઈને 2 જણા ત્યાં સાંભળે છે અને અકબર તાનસેનને કહે છે કે આટલું અદ્ભુત સંગીત મેં સાંભળ્યું નથી, આ કોણ છે? તો તાનસેન કહે છે કે મારા ગુરુ હરિદાસ છે. તો કે તું તો આવું ગાતો નથી. તો કે બાદશાહ, હું દિલ્હીના બાદશાહ માટે ગાઉં છું, એ દુનિયાના બાદશાહ માટે ગાય છે. તો આ જે મીરાની જે શાંત ક્રાંતિને જે એની જે તિતિક્ષા હતી એ અદ્ભુત હતી. એ એમ કે છે કે તારાથી થાય એ કરી લે, એટલે પછી એને ઝેર આપવામાં આવે છે. પણ મીરા અમૃત જાણી મીરા પી ગયા, એટલે એને કૃષ્ણને, હવે આપણને આજે 600 વર્ષ પછી ખબર નથી કે એ ઝેરમાં કોઈ મેળવી દીધું, મીરાને ઉલટી થઈ ગઈ, ઝેર પચી ગયું, શું થયું. પણ જેમ નરસિંહ મહેતાને કૃષ્ણએ જેલમાંથી છોડાવેલા, જેમ કબીરને 52 વાર ભગવાને બચાવ્યા, એમ મીરાનું ઝેર પચી ગયું. પછી 1532-33માં જે સાધુ સંતો એની સાથે હતા એ મીરાને વિનંતી કરે છે કે જો આપણો સાધુઓનો જે સિદ્ધાંત છે ઉપેક્ષાનો છે, તું ઉપેક્ષા કરે છે બરાબર છે, પણ જ્યાં આવી જાનથી મારી નાખવાના પ્રયત્નો થતા હોય ત્યાં તારે શું કામ રહેવું. એટલે મીરા લલિતા સખીને લઈ અને પાછી એની પિયર મેળતા જાય છે મેવાડમાંથી. અને ત્યાં એના કાકાએ ગુજરી ગયા હોય છે, એનો જે કઝિન છે એ પણ સંત પુરુષ હોય છે. અને પણ ત્યાંથી મીરા નીકળીને અંતે જ્યારે વૃંદાવનમાં જાય છે ત્યારે એ એકદમ ખૂબ ખુશમાં થઈ જાય છે. પણ એ પહેલાં જે મીરાએ જે અગ્નિ પરીક્ષા સહન કરી છે, સીતા પછી જો સૌથી વધુ અગ્નિ પરીક્ષા પૂરી કોઈએ કરી હોય તો એ મીરાની થઈ છે. અને મીરાએ બધામાંથી પાર ઉતરી છે. અને જે આખી વેદના હતી, મને એક મરીઝનો શેર યાદ આવે છે કે જીવનના ઝેર એવી છટાથી હું પી ગયો કે અમૃત હવે વિનંતી કરે છે કે પી મને. તો આ જે વિનંતી તો ઠીક છે, પણ જે છટાથી મીરા ઝેર પી ગઈ, જે રીતે એણે જીવનની વેદનાને કરી, તે મીરામાં પણ વૈરાગ હતો સંસાર પ્રત્યે. ભગત દેખ્યા રાજી હુયા, જગત દેખ્યા રોયા. તો એને સંસારની કોઈ પડી નહોતી, પણ એ જે બુદ્ધમાં પણ વિરાગ હતો. બુદ્ધ 4 દ્રશ્ય જોઈને અપસેટ થઈ ગયા અને ઘર છોડીને ચાલ્યા ગયા, એમની પત્નીને પુત્રને છોડીને. ત્યારે મીરા છે એ દુનિયાની બજારમાં ગલીઓમાં કૃષ્ણનું નામ લઈને નાચે છે અને આનંદથી ફરે છે. આ બેમાં આટલો ફરક છે. અને બીજું નંદિનીબેન શું છે કે જેને તમે શ્રેય માન્યું હોય એને ગમે એટલા સંઘર્ષને તકલીફ પછી પણ જાળીને એ તરફ પહોંચવું એ અગ્નિ પરીક્ષા કરતા ને ઝેર પીવા કરતા એ મોટી વસ્તુ છે. એટલે આ જે છે એ મીરાની એક અદ્ભુત વસ્તુ છે. એમના મૃત્યુ વિશે કહું તો એ છે ને, એ પેલા મીરાને ખૂબ નરસિંહ મહેતાને ભાભીના મેણાને કારણે બહુ જલ્દી કૃષ્ણ મળી ગયા. કબીરને પણ બાળપણમાં એની રામાનંદ મળી ગયા, એટલે એને પણ સાક્ષાત્કાર જલ્દી થઈ ગયો. ત્યારે મીરાને ખૂબ લાંબા પ્રયત્ન પછી મળે છે. એટલે મીરાના લગભગ 47 પદો, 69 પદો આ છે. કાશીના રાજાએ જે તપાસ કરીને 34 પદો એ છે, અને બીજા 35 પદ છે. એટલે 118 પદમાંથી એમાંથી 47 પદો વીરાના છે. અને એટલા સરસ પદો છે. ક્યારેક આપણે મીરાની કવિતા અને એની ઉપર કરશું. પણ તમને એક દાખલો આપું. સખી મોરી નીંદ નસાણી હો, હવે મારી જિંદગી પર નીંદ ઉડી ગઈ છે. બિન દેખ્યા કલ ના પરા, મન રોષ ના આણી હો. તને જોયા વિના મારાથી પેલું નથી થતું, અને છતાંય હું તારી ઉપર ગુસ્સો નથી કરતી. જો ચાતક ઘણકું રટા, ચાતક જેમ આખું વર્ષ સ્વાતિ નક્ષત્રના વાદળની રાહ જોવે એમ હું તારી રાહ જોઉં છું. જો ચાતક ઘણકું રટા, મછરી બિન પાણી હો, મીરા બિરહ બાવરી, શુદ્ધ બુદ્ધ બિસરાણી હો.
સખી મોરી નીંદ નસાણી હો. તો આ જે મીરા છે એ જ્યારે વૃંદાવનમાં જાય છે ત્યારે શ્યામને મને ચાકર રાખો જી, અને એક બહુ સરસ પદ છે જે આ ક્યાંય સંભળાતું નથી. એ એમ કહે છે કે એક ઝીરમીટ કરીને રમત છે સંતા કુકડી જેવી, આખા વિશ્વમાં છે. ગ્રીસમાં ને બધે માસ્ક પહેરીને કરે છે કે પચરંગ ચોળા પહેર્યા સખી ઝીરમીટ ખેલણ જાતી. આ પાંચ મહાભૂતનું શરીર લઈ, આ મીરાનું મિસ્ટિસિઝમ છે કે આ પંચ મહાભૂતના શરીરમાં જે તે આખા દુનિયામાં ખેલ માંડ્યો છે સંતા કુકડીનો, એ ખેલ રમવા માટે હું તારી સામે આવી છું. અને વાહ ઝીરવીટ મેં મિલ્યો સાંવરો તન મન રાતી હો. એટલે એ પછી આનંદમાં આવે છે. અને માઈ મેને ગોવિંદ લીનો મોલ, થે ક્યાં સસ્તો માં ક્યાં મોંઘો લીનો તરાજુ તોલ. એટલે મીરાએ લોહીને ટીપે ટીપે જિંદગીભર કિંમત ચૂકવી છે, પણ એને જે મળ્યો છે એ આખા બ્રહ્માંડનો માલિક શ્રી કૃષ્ણ મળ્યો છે. એટલે એનું જે મિલન હતું એ થાય છે. પછી મીરાને ના અંતિમ દિવસની જે વાત છે એ આપણે એને પેલા ચૈતન્ય મહાપ્રભુના ભત્રીજાની ગાદીમાં એ કહે છે કે એને કૃષ્ણને જોયું કે મળવા જાય છે. તે કહે છે કે મેં સ્ત્રીઓને નથી મળતા. તેણે કહ્યું કે તારા ગુરુને કહેજે કે હું તો એમ જ સમજેલી કે આખા વૃંદાવનમાં એક જ કૃષ્ણ પુરુષ છે, આપણે તો બધા ગોપીઓ છે. પછી એ ગુજરાત તરફ જાય છે અને એના છેલ્લા દિવસોમાં 10 વર્ષ ત્યાં પસાર કરે છે. એમાં 3 પ્રસંગમાં વલ્લભાચાર્યના શિષ્યો સાથે એને માથાકૂટ થાય છે એ છે. પછી 1967માં જ્યારે અકબર 15 વર્ષની ઉંમરે 25 વર્ષની ઉંમરે જ્યારે બીજી વાર ચડાઈ કરે છે મેવાડ ઉપર ને મેવાડ પડે છે, એ પછી ભયંકર દુકાળ થાય છે. ત્યારે મહારાણા પ્રતાપના પિતા ઉદયસિંહજી, જેણે ઉદયપુર વસાવ્યું છે, એ પણ બહુ ભદ્ર પુરુષ હતા. એ એમ કહે છે કે આપણે આ સતીબાઈને દુખવી, એના પ્રતાપે આ મેવાડ દુખી છે, એટલે 4 બ્રાહ્મણને ગોતવા મોકલે છે. તો એને ખબર પડે છે કે દ્વારકામાં છે. તો બ્રાહ્મણો એને કહે છે કે હુકમ, તમને રાજા બોલાવે છે, તમે મેવાડમાં પગલાં કરો. એટલે મીરા એમ કહે છે કે હું મારા કૃષ્ણની રજા લઈને આવું છું. એટલે ત્યારે દ્વારકાના મંદિરમાં હોય છે, દ્વારકાનો દરવાજો બંધ થાય છે અને એ મીરા ઘણા વખત સુધી આવતી નથી. પછી તો એવું છે કે જે દંતકથા છે એમાં એક બહુ મોટો પ્રકાશનો ભડકો થાય છે, એટલે બહાર તેજ ફેલાય છે, એટલે લોકો બધા દોડે છે. તો જોયે તો મીરા મળતી નથી અને મીરા એમ કે મૂર્તિમાં સમાઈ ગઈ. આવું 700 વર્ષ પહેલા આંડાલ કરીને જે તામિલના જે કવિયત્રી મીરાના કક્ષાના કહેવાય છે. એટલે એ અળવાર સંતોમાંની એક, તે એને માટે પણ આવું જ કહેવાયેલું. અને એની ને મીરાની વાર્તા જુદી છે. અને પણ પ્રેમ ભક્તિ તો બંનેની હતી. રાઈટ. પણ અને અત્યારે મીરાનું રેલેવન્સ તમને શું લાગે છે? હજુ પણ આપણે મીરાને ગાઈએ છીએ. આજે જે મીરા છે એ એક તો સ્ત્રી સંતમાં સૌથી મોટી ગણાય, અને બીજું કે એની જે આ તિતિક્ષા, જે એની શાંત ક્રાંતિ હતી કે હું રાજા રૂઠે તો નગરી ત્યાગીને જઈશ, પણ દુનિયાનો રાજા ને હું પેલે નહીં. એટલે મીરાની જે અનન્યતા છે, મીરાની જે પ્રેમ ભક્તિ છે, એનામાં જે શ્રદ્ધા હતી કે કૃષ્ણ છે ને મને મળશે, એવી શ્રદ્ધા આજના લોકોએ રાખવી જોઈએ. મીરાની જેમ સંઘર્ષ કરવાની તાકાત રાખવી જોઈએ. અને મીરાની જેમ ગમે તેટલી તકલીફ પડે પણ પોતાની લક્ષ્ય છોડવું નહીં જોઈએ. અને એ આજે જે નારી શક્તિની આખી એમ્પાવરમેન્ટની વાત છે, તો એ એમ્પાવરમેન્ટ માટે જે સ્ત્રીઓએ જે કરવાનું છે, આ બધું કરવાનું છે. એટલે મીરા આજે પણ બધામાં જીવે છે.